અને સમાચાર આવી રહ્યા છે અમદાવાદમાં આતંક મચાવનારા લોકો ઝડપાયા છે। પેલેડિયમ મોલ પાસે બબાલનો જે મામલો સામે આવ્યો હતો, અસામાજિક તત્વોના આતંકના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે। પોલીસે 5 આરોપીઓને દબોચી લીધા છે। મહારાષ્ટ્રના સતારામાંથી તેઓની ધરપકડ કરાઈ છે। ઝોન 1 એલસીબી દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। 2 દિવસ પહેલા જ આ વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયોના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। વધુ માહિતી મેળવીશું। નવીન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા નવીન। તમામ જે આતંક મચાવનારા અસામાજિક તત્વો હતા તેને પોલીસે ઝડપી લીધા છે, વધુ માહિતી શું? જે રીતે અસામાજિક તત્વો દ્વારા પેલેડિયમ મોલની આસપાસ જે જાહેરમાં જે શહેરને અને ખાસ કરીને વિસ્તારને માથામાં લેવામાં આવેલ તે મામલાની અંદર પોલીસે તપાસ કરતા અને ઝોન 1 એલસીબી દ્વારા જે છે 5 આરોપીઓને સતારામાંથી ધરપકડ કરવામાં આવી છે। અટકાયત કરવામાં આવી છે। સતારામાં પોલીસની ટીમ પહોંચી હતી એલસીબી ઝોન 1 ની અને ત્યાંથી તે લોકોને પકડી પાડવામાં આવ્યા છે। જો કે હાલ જે ટીમ છે તે સતારાથી લઈને આભાર નવીન માહિતી બદલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।